તો જય માતાજી, આજના વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજનો વિડીયો છે આપણે લગ્નમાં કુટુંબનો ટેકો ભાગ 2 નું શૂટિંગ કરવાનું છે। તો આ વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લેવાના છે તમે વ્લોગમાં જોડાઈ રહેજો, તમને બધા કટ બતાવશું। અને પહેલો કટ આપણો વેકન છે એ પણ લઈ લઈએ। આ બધાને પૈસા લખાયા છે ને તે હવે કોઈ ખવડાવવાનું કરો। તારે જીતું આવતા પહેલા ના 1 મિનિટ બરોબર આપણે રાતે નક્કી કર્યું છે। હા તો એનું ડાયરેક્ટ એનું આયોજન જ રખાય એટલે આ વાત કરજો આયોજન જ રખાવાનું છે। બધાને ફેરથી કહી આવો, બધાને બોલાવો, રોટલા દાળ ને રોટલા કરવાનું કરો। તારે ભલા આવતા પહેલા એમ જ કહેવાનું છે તો બધા ફટાફટ બોલાવો પણ મારે ના યાર ફટાફટ નહીં। જો આ લાલચુ મોણો કેવા વાઘુભા વિવાહ કરે પણ લાલચુ મોણો થી એને તમારે પૈસા લખાવવાનું ધોન હોય એને વિવાહનું સાઈડમાં રહ્યું, પહેલા તો પૈસાનું જ ગણતરી હોય એટલે જીધું એવી જ વાત કરવાની। હા એટલે પૈસા જ ગણ ગણ કરો, શું રાતના ઊંઝા લાગતા નહીં। 5100 કર્યા હવે 25000 કર કરે 31000 કેટલા થયા 82300 રૂપિયા। એટલે બાપ બેટો રાતના ઊંઝા નાખ શું જેમ તને હિસાબ જ કર્યા છે શું? હવે હિસાબ તો કરવો પડે કે કેટલા પૈસા થોય છે તો એ રીતે આયોજન કરતે ફાવે। હવે અત્યારે તમે બધાને બોલાયા આથી મીટિંગ નહીં કરવાની, એની તૈયારી નહીં કરવાની? મીટિંગ તો કરવાની છે પણ ભયાની નહીં કરવાની। હાલ તો તમારી મીટિંગ કરવાની છે। એટલે તમને તો શરમ આપી દો, તમે તો હગા ભાઈ છો મારા। સવાલ ગલત છે, સવાલ નહીં મળતો, તારો ભાર નહીં પડતો સવાલ। હા મસ્ત ગીત આયો સ્ટાર્ટ 5100 કર્યા ઓય 25000 કરે 31000 કરે કેટલા થયા 82300। આ તો બાપ બેટો રાતના ઊંઝા લાગતા નહીં એટલે હિસાબ તો કરવો કે ના કરવો? એટલે આજે રાતના હિસાબ જ કરતા લાગો તમે। મસ્ત બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાજે છે થિયેટર લગનનું કે જબરું હરખ નહીં આવતો, હરખ નહીં જતો એમ અરખ રે એવું છે ને આવાને કર્યું જ નહીં ખરેખર પહેલેથી જ પેલા બાસ્કુનું અભળીને કંજૂસ વેળા કરવા માંડ્યો છે। કંજૂસ વેળા કરવા માંડ્યો છે અને તાણ એના પાસે છે એ શું લ્યા? અને મારું તો કેવું માનવું છે ફોમતાઈ ખબર છે, અવસર આદરો ને તો પછી ચેડે લમણો ના રાખો। છૂટ મિલ દેવી। હા અરે ફોમતાઈ પૈસાની વાત નહીં હોય, હરકના રોટલા ખવડાવવાના એ માર કાકો એમ। એટલે હરખ ના નહીં, તાર કાકે બધાની એ કાઢેલા છે એ પાછા ખવડાવે છે, એમાં શેનો હરખ? એનું પાછું આલે છે। પાણી જા આવે છે। હાલ આવજો। હા હા જા અને મારે તને એક વાત કરવી છે લ્યા। પછી વાત કરજો, હજુ મારે કેવા ફરવાનું હોય બધે। અરે પણ વાત તો ભરતો જા લે। અરે ઘેર આવીને વાત કરજો। હવે ઘેર અહીં શીરથી મારે વાત કરવી, બરાબર નો હલવાણો છું। એક બાજુ લાસારી આવે છે, હવે ચી બાજુ જાવું મારે? જો આ વાઘુજી જવાની મો કમણા હોત ને તો આજે ટેકા મીટિંગ ના રાખવી પડોત લ્યા। હા ટેકા મીટિંગ રાખવી ના પડોત અને તમારે વાતો કરવાય ના મળોત। વાતો કરો લે, તમે તાર વાતો કરો, આખા ગામમાં ઉધડો ઓય। હા તે વાતો કરે એવું તમે કર્યું છે તે વસ્તી તો વાતો કરવાની છે કે? બધા આયા હતા મીટિંગમાં અને બધાને પૈસા લખાયા છે, તમે એકલા બાકી છો। એવું છે? ઓય આ તે અમારે લઈ જજો। કેટલા નોટ તો આ બાજુ લાવો। લ્યો જોઈ લે પાણી પીવો। હા હા ત્યાંથી થોડું જૂની લાગી હાથી રહ્યો તમે મજૂરી નહીં કરી વાગી
કંટાળો છે એટલે હું એન્ટ્રી લો અહીંયા. લ્યા. વાઘાની એન્ટ્રી લો. ના તમારે તો કટ નાખું એટલે તમને હારે હારી વાત કરવી. તને દાબ આલજી, પ્રેશર આલજી. ઉમતને તને પ્રેશર આલજી. એ દસ્તવેજ પહેલા પૈસા ચેકાવજે એટલે પણ એ વાઘુજીના ભાઈ, એ વાઘુજીના મોટા ભાઈ, એ વાઘુજીનું હારું વિચારનારા ભાઈ. ભાઈ સામે ફૂમતે ભલા આદમી પછી માપે હોય વાત કરો ઈ યાર. એટલે એ બધું જવા દો અત્યારે. પેલા પૈસાનું શું કર્યું કોણ? પૈસાનું તો હજુ કોઈ કર્યું નહીં. એટલા ચેકાવાના નહીં. અરે ચેકાવાના સી પણ ઓમ ઓમ એટલે ઓમ ઓમ એટલે તું પેલા નાખો પડે મને વાત કરતા નહીં ફાવતું. અરે ભાઈ બેસી જાવ કેતા હોય તો હવે તો હા તે બેહવું પડે, અમે મોટા છો. આજ મગુજી બાજી નાખું ખરેખર હો મોટો ભાઈ નો. આય ભાઈ આય ખબર પડે ગોઠિયા ખવડાવવા છે લ્યા. આવશે લે બેઠા છે અને ગોઠિયા ખવડાવવા છે. ચમ અરે છોકરાની પડવાજે કોઈ નહીં. આ તો કે ગોઠિયા ધરે ખાવા જ છે એમ કીધું, બીજું કોઈ કહેતા નહીં. હરીભાઈ ઇમ્પ્રેશન નંબર આલજો. સ્ટાર્ટ. એ શું કરી લે? ચાલુ. એટલે ચાની તો પથારી ફેવરેટ છે, બધા ગોઠિયા ખવડાવવાના છે. એ વાઘુજી મન ખબર છે આ દશમન ની સુધરે, દશમન ની સુધરે. અને આવશે લઈ બેઠો છે તોય ગોઠિયા ખવડાવવા છે મને. આપજો હો મોટો ભાઈ ને મબુજી પણ ભાજી નાખો છે. આજ ગોઠિયા વન મુ ખવડાયો બંને કાઢ. આજ મુ ગોઠિયા ખવડાયો હો મારો મોટો ભાઈ જો, પણ આજ મુ ભૂલી જાય મબુજી ભાજી નાખો છે અમે. બેહી જાઓ. કાકા પણ હવે આય બોલવાનું નહીં. દેવાના થાળી. ઘડી ઘડી લ્યો, ખોલ, ખોલ. એટલે જ લે. ના ગોઠિયા આજે કે ખાઈ છી એવી રીતના. થાળી લઈ લઈને આખી કરી કરીને પેલું કરે સારું લાગે. ચા તો ઢોળાયો કિંમતી ચા. લાવ ગોઠિયા. કાયદા ખાઈ લેજો ને ત્યાં ખબર છે ને તેતરી વાળા ખાવામાં તો નંબર આવે છે હોય એનો હાસુ જીતું? આ તો ગયો. તારી વાત હાલ નહીં કરવાની કાકા ખાલી તર હરખાઈ નહીં આવવાની. ખબર કોને મેં તો મન તો ખબર હતી સાહજીની વાત હતી. સાહજીની વાતો થાય. થઈ ગયું ઘટીને ખાઈ. ઓહો 20 લીટર શું કરવી છે? તાણી 10 લીટર સાસ લાવવા અને 10 લીટર તો અંદર પાણી આવશે. પાણી રેડશો તો આખો વિવો ફેલ જાય પેલા આદમી. અરે ઘણી જગ્યાએ તમે જુઓ છો કેટલો બધો ખર્ચો કરીને અવસર કરતા હોય છે અને બગડા છે એટલે સાહે જાતે. આવો બધા આવો. બધા મત લેવાના બધા. ભલે શૂટિંગ ના કરતો ખાલી. બોલ. આવો. પડે ને પડે. વાઘુજી જય શ્રી કૃષ્ણ. રોજ જોઈએ રાજલુપુરું જો આયો હોય કે એક એક કરીને આવો ને, એક એક કરીને આવો ને. હજી કે માં એમ ચાલો બધાને બોલાવે મને. હતો જયસિંહ એમ કહું છું. એટલે વિચારો જ મારા એવા છે. એવું છે એમ? હા શું વિચાર કર્યો છે? વિચાર એટલે હરીભાઈ લગ્નની તૈયારીઓ થઈ રહી છે અને લગ્ન ગાળો આવ્યો છે. અભાના લગ્ન છે અને મારા લગ્ન નહીં થતા. એવું છે એમ? હા બલ્લુ હવે તને સાચી વાત કરું, તારે લગ્ન જ કરવા છે ને? તારે હરખે જાણી આવશે, તારા કુટુંબમાં હરખે છે ઈ દાડા તારા વિવાહ થઈ જાય. કમ્પ્લીટ કમ્પ્લીટ આ કમ્પ્લીટ કમ્પ્લીટ. જોઈ ના હોય બરાબર પહેલું તો સારી સાફ કરતા કરતા બોલે જાય ખરેખર મફુજી હારિયા વાળું પૂછવા આવતું નહીં ટેકો કરાવાય એવી વાત પહેલા
જોઈ પેલા બોલાવજી કાના કિશન ને ગાજે બાપુજી આ હરિયા વાળો રહ્યો ને હરમ તાકતો નહીં આખો દાડો મોબાઈલ લઈને બેહી રહ્યો બોલો નથી એટલે પછી આ મુકન બોલાયા તમે મુકા તમે બોલાયા હતા એમ ને હા. એટલે એ દિલે મુકાના પૈસા આલ્યા મંડપ ના ઓએ અલ્યા કોઈ દેતવાય નહીં આલ્યા તાણી ભલા મેં હવે તો ઠંડર વચ્ચે રહો છો એટલે અમારા જીવનની આબરૂ જાય મેં એને બીજા દાડે પૂછ્યું તું નહીં એટલે એમ છોકરાનો શોગન ખાતો તો પૈસા આલી દીધા છે ના પાડ દેજો એટલે મુકો વાવ એટલે વળી અમારી આબરૂ જે થાય આ તો પછી એને રાખો આપણે અને 17,000 રૂપિયા કર્યા છે ઓહો કયો ભાવ ગણ્યાવાની પૂછતાઓ જઈને ચોક બીજો મંડપ વાળો હોય ને એના જોડે ભાવ કઢાઈ લેજો તમ તારે રવાને પૂછી લેજો. અલ્યા રવાને બવાને જવા દો તમે અરે પણ ભાવનું તો પૂછાય કેમ નહીં? હા ભાવનું ના પૂછાય. આ તો મારી આબરૂનું શું હું 5,000 બોનું આલી આવ્યો છું બોલેની ઘડીમાં વાપર ને ઓપર કાઢો તો પડી જાય મન મૂડ નહીં યાર પેલી વાત નહીં કરી એટલે હું તો વિડિયો ની વાત કરું બોલો ફૂમતાઈ ઓએ લોટો પાડીને પાણી લાવજો લે આ તો પેલું ભરી નાખ્યું મોકલે તેરે નામ કા કુત્તા પાડું હવે વધારે ના બોલતો ડાબડી મુઠા નકર થાપાયો કંટાળ્યો છું હું બરોબર નો માપે રહેજે હો માથે ઇસકા ચોક જઈ લાવજો લે લોટો પાડીને પાણી લાવો મોઢું ધોવું પડશે મારે શું કે છે પાણી લાવશું લે ઓમાં તારો તાણી હવે બધા ખાવા જ લેજો. હરીજી એસલ વાત કરું હા કે બાબુજીના વિશ્વાસ રહો તો અવસર અધૂરો રહે એટલે તમારા બે જણાને ગભે ધુરી લેવાની છે કાઠું થવાનું છે કેડ બધવાની છે બાબુજી બે ગણાય નહીં હા બાપુજી કાઠા થાહા ગમે ઓય. હોય ભાઈ જ મારો આટલો અવસર સુધારવાનો છે ઓય, વસ્તી વાતો લઈ જાય ને એવું નહીં થવા હા. એ આપા લાગેલા પાણી આ લે ખરેખર છોડું કરી ગયેલા પણ સાંભળા ખરેખર છોડું કરી ગયો ને એ તમને કોઈ બેહજો હોય પૈસાની જુદી વાત કરી કે હવે જે પૈસા લખાયા ને એ બધા ફટોફટ આવી ગયો એટલે અમુક ગાડીને આવી ગયો ખાલી ખેગાજી ઘેર લેવા દાળ થોડી પાતળી હતી પણ યા સવાદમાં જબર હતી એમ હા તો ભૂમતે હા મસ્ત દાળ હતી ભંગારા વાળી હતી ને હા પાતળી હતી તાણ ખાઈ છે હેડી કી ગાડી વચ્ચે અડેલો થાળી ભરીને પી ગયો હા મારો ભગવાન તો મને આજીવન ખવડાવે એ એ બધું મેં રાતે લસી નાખ્યું તું ઓવે એટલે પણ હજી તો ખર્ચો જ થયો છે હા ખર્ચો તો હતા ઓવે હવે થાય હું શું કહું છું હા. કે આ બધો વ્યવહાર ભરતજી કરી તો હારું છે બાજુ બાપુજી મારાથી નહીં થાય હો ના 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 એનો વિશ્વાસ ના કરાય પૈસા કેટલા લીધા હતી કેટલા લીધા લા પૈસા તારો મોટો ભાઈ તને કોક પૂછે છે એ મારી પાસે આપણે ફટી હે અરે પૈસા હું છે ફૂમતાઈ નોટો વધી ગઈ છે હા પૂરેપૂરા લઈને હેડ્યા છે ભાઈ અરે એવું નહીં ફૂમતાઈ આબરૂ ઉપર વાત આવી છે એટલે પસણો શું વસ્તુ ના તારો એનું થાપ હમણાં એટલે હું તો હેડો થોડું બોલતા ના એટલે માર તો આવવું પડે ને વહેલું. તાર તો આવું જ પડે ને થોડું લેટ ગો રહેવું પડે સ્ટાર્ટ એટલે પૈસા કેટલા લીધા એ નાના ભાઈ ઓમ તાતી આમ હા
તારા કરતે મારે જોર વધારે છે આમ ફટ કે યાર એમ નહીં ફૂ- ની નાહી જો એર્યા અને પેલા નાહી જાહી અહીંયા મોટડો છું મોટડો તાણી હા હું મોટડો કેમ રહું લો પૈસા તાણી છાડો હવે 5100 લીધા ને આઈ રહ્યા. છાડો તાર ત્યાંથી અને બીજા હોય ને તો મેલી રાખજો એમ નહીં કોઈ જોડે નહીં. દગા છાડો આવ્યો છે આ જોઈ હા પણ લો તમે લખજો તમે ડાયરી લઈને હરીજી તેડે તેડે ફરજો ત્રણ હંગાત આયા લ્યો એ હવા દે નોમ આપણે ઓછા કરી નાખો કેવું થાય ભાગી ગયો ભાઈ. એ હું નહીં આવું હું કઈ નાખ્યું કટ પાડી હા બરાબર કંકુત્રી હાલવામાં નામ ઓછો કરવો છે બરાબર તાર મફુજી હું શું કહું છું કે આપણા કંકુતરી હાલવામાં અમુક નોમ ઓછા કરી નાખો